ગાંધીનગરમાં ગરમીનો પારો જે છે 40 ને પાર થઈ ગયો છે। ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જેને પગલે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। જિલ્લા કલેક્ટરે લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની સૂચના આપી છે, અપીલ કરી છે। ખાસ કરીને બપોરે બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે। લીંબુ શરબત અને ઠંડા પીણાનો ઉપયોગ કરવા જણાવાયું છે। અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર સાબદું બન્યું છે। સરકારી કચેરીઓમાં અરજદારો માટે વિશેષ વ્યવસ્થા કરી છે। લોકોને સફેદ અને સુતરાઉ કપડાં પહેરવા જણાવવામાં આવ્યું છે। હીટવેવની અસર દેખાય તો તુરંત તબીબનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે। બપોરના 1 થી 4ના સમયગાળા દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું, શરીરને ઢાંકીને રાખી શકે તેવા વસ્ત્રો, પાતળા સુતરાઉના કપડો પહેરવા જોઈએ। પાણી મહત્તમ પીવાનું રાખવું જોઈએ અને ખાસ કરીને જે ટુ વ્હીલર પર નીકળતા હોય તેવા ભાઈઓ અને બહેનોએ પોતાના શરીર પૂરતું ઢંકાય એની ખાસ કાળજી રાખવી। હીટવેવની શક્યતા નાના બાળકો, વૃદ્ધો, સગર્ભા મહિલાઓ અને જેને બ્લડ પ્રેશરની સમસ્યા છે એવા લોકોને ખાસ અસર કરતા હોય આવા લોકોએ ખાસ તકેદારી રાખવી જોઈએ। અને જેવા હીટસ્ટ્રોકના લક્ષણો દેખાય, જેમ કે માથું દુખવું, ચક્કર આવવા, ગભરામણ થવી, ઉબકા કે ઉલટી આવે, આવા લક્ષણો દેખાય તો તાત્કાલિક નજીકના ડૉક્ટરનો સંપર્ક કરવા ખાસ વિનંતી છે।